કેશોદના ટાઉન વિસ્તારમાં આવેલા પ્રમુખ કેશોદ એપાર્ટમેન્ટમાં ચાલતા દેહ વ્યાપારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી મોટો પર્દાફાશ કર્યો છે। પોલીસે એક નકલી ગ્રાહક મોકલીને આ સમગ્ર ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો હતો અને આ કેસમાં જ્યોતિ મેસવાણિયા નામની મહિલા સહિત કુલ 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દરોડા દરમિયાન ધુમરીત વખેચા, યુનુસ હુસૈન અને શ્યામ માકડિયા નામના 3 શખ્સો ગ્રાહક તરીકે રંગે હાથ ઝડપાઈ ગયા હતા અને જેમાં રાજકોટ અને પશ્ચિમ બંગાળની 2 પીડિત મહિલાઓને પોલીસે મુક્ત કરાવી છે। પોલીસે ઘટના સ્થળેથી 27,000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન સહિત કુલ 67,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે। પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર રીતે પોતાના કબજાના ભોગવટાવાળા મકાનમાં બહારથી દેહ વ્યાપાર કરતી સ્ત્રીઓ તથા ગ્રાહકો બોલાવી પોતાના અંગત ફાયદા સારું દલાલ બની દલાલીના પૈસા જે થતી હોય આ બાબતેની બાતમી મળતા કેશોદ પોલીસની ટીમ સાથે આ જગ્યાએ જે પંચો અને ડમી ગ્રાહક મારફતે રેડ કરતા જે પ્રમુખ કેશવ એપાર્ટમેન્ટ છે ત્યાં 3 આરોપીઓ મળી